સુરત શહેર અરથાણ વિસ્તારમાં ભગવાન મહાવીર કોલેજ સામે સંગીની ઈ-વોક બિલ્ડિંગની પાસેથી ધાસ્તીપુરા વરિયાળી બજારના જાફરને એસઓજી પોલીસે બાતમીના આધારે 70,000થી વધુના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરાવવા માટે અન્ય રાજ્યોમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે સખત સૂચના આપી હતી. જે અનુસંધાને એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરે નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેની બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ માણસોની અલગ અલગ ટીમ બનાવી નાર્કોટિક્સની પ્રવૃત્તિ કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું. જે દરમિયાન પોલીસ ટીમને વેસુ ભગવાન મહાવીર કોલેજ પાસે આવેલ સંગીની ઈ-વોક બિલ્ડિંગની સામેથી ધાસ્તીપુરા વરિયાળી બજાર ખાતે રહેતા જાફર અંસારીને એમડી ડ્રગ્સ જેની કુલ કિંમત 70,500 સાથે ઝડપી પાડી વધુ પૂછતાછ હાથ ધરી છે.